ધોરાજીના જમનાવર રોડની ખખડધજ હાલત વાહન ચાલકો અને સ્થાનિકો માટે માથાનો દુખાવો બની છે। 2-3 કિલોમીટર જેટલો રોડ જાણે લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે। વરસાદી પાણીના ખાબોચિયા અને ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયેલું જોવા મળે છે। વાહન ચાલકો અને રાહદારીઓ, વેપારીઓ અને સ્થાનિકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આ જમનાવર રોડની આરસીસી રોડ, આરએમબી હસ્તક અને કોન્ટ્રાક્ટર દ્વારા રાજ્ય સરકાર દ્વારા આ રોડનું કામ કરવા માટે આજે મહેન્દ્રભાઈ પાડલિયા, વિમલભાઈ કોયાણી, હરકિશનભાઈ માવાણી, રવિભાઈ માકડિયા, મહેશભાઈ પટેલ, કેપી માવાણી અને ધોરાજી નગરપાલિકાના સદસ્યો, પ્રમુખ અને ઉપપ્રમુખ અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય દ્વારા આજે વિધિવત પૂજા અર્ચના કરી ધાર્મિક કાર્ય કરી ખાતમુહૂર્ત કર્યું હતું। થોડાક સમયમાં જમનાવર રોડ પર આરસીસી રોડની કામગીરી કરાશે। થોડાક સમય પહેલા સરદાર ચોક ખાતે પણ ડામર રોડની કામગીરી માટે ખાતમુહૂર્ત કરાયું હતું અને જૂનાગઢ રોડ પર ડામર રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવતા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને રવિ માકડિયાએ સ્થળ મુલાકાત કરી કામગીરી બંધ કરાવી હતી અને નગરપાલિકા ચૂંટણી સમયે ભાજપના આગેવાને ધોરાજીને ફરી પેરિસ બનાવવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું। આ નિવેદન જ ધોરાજીમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે જમનાવર રોડ, જૂનાગઢ જેતપુર રોડ તેમજ ધોરાજીના વિવિધ માર્ગોની હાલત ખૂબ જ દયનીય છે। હવે જોવાનું એ રહ્યું કે જમનાવર રોડ પર સારો અને ભ્રષ્ટાચાર વગરનો આરસીસી રોડ નિયમો મુજબ બનશે કે ધોરાજીના વિવિધ અન્ય રોડ રસ્તાઓનું સમારકામ ક્યારે હાથ ધરવામાં આવશે તેની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે। ધોરાજી શહેરમાં પસાર થતી આરએનબી સ્ટેટ આરએનબી જે રોડ છે, જેને જમનાવર રોડ તરીકે કહેવાય છે, એ જમનાવર રોડનું લગભગ 1200 મીટર જેટલું કામ રાજ્ય સરકારે મંજૂર કરેલું હતું અને આ 3 કરોડનું કામ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ વિસ્તારના લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ઘણા સમયથી આ રોડની હાલત અત્યંત ખરાબ હતી। તો આજે અહીંયા બહેનોએ જે સ્વાગત કર્યું, નાની નાની દીકરીએ સ્વાગત કર્યું, બતાવે છે કે લોકો ખૂબ હેરાન થયા છે અને લોકોને એક આનંદનું વાતાવરણ થયું છે કે હવે અમારો આ રોડ કામ શરૂ થશે। મારી ઈચ્છા છે નગરપાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનો, આ વિસ્તારના નાગરિકો, મનુભાઈ આ ગૌશાળાના પ્રમુખ છે, એમને પણ કહું છું કે આ રોડ સારો થાય એ માટે પણ બધા સહયોગ કરે અને જે એજન્સી છે એજન્સીને પણ મેં કીધું છે કે ક્વોલિટી જે કોઈ ટેન્ડરની જે જોગવાઈઓ છે એ મુજબ ક્વોલિટી કામ થાય અને સરસ રીતે આ રોડનું કામ પૂર્ણ થાય એ માટે આજે પણ હું એજન્સી અને આરએનબી અને આ નગરપાલિકાના સભ્યો, પ્રમુખ બધાને શુભેચ્છા પાઠવું છું। હાલ સાહેબ, જે પેરિસ જેવા રસ્તા બનવાની વાત હતી, લોકોને હેરાન થઈ, શું કહેશો બાબતે? જી, પેરિસ જેવા રસ્તા બનવાની વાત ચાલતી હતી, આ બાબતે શું કહેશો? આ રસ્તા પેરિસ જેવા રસ્તા નહીં, પણ પેરિસ જેવું ધોરાજી એક વખત પેરિસ કહેવાતું કોન્ડલેટ સ્ટેટના વખતમાં, એવું ધોરાજી નગર પાછું પુનઃ એ પ્રકારનું એક પેરિસ જેવું સુંદર શહેર થાય એ માટે રાજ્ય સરકારે ખૂબ સફળતા સહકાર આપ્યો છે અને ધીમે ધીમે આ બધા કામો પૂરા થશે અને આ જનતાના આશીર્વાદથી અહીંયા નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની બની છે અને નગરપાલિકાના સભ્યો પણ અથાગ પ્રયત્ન કરે છે અને ધીમે ધીમે થોડોક ટેકનિકલ ને વહીવટી મંજૂરી, તાંત્રિક મંજૂરીમાં ઘણીવાર સમય લાગતો હોય છે। તો એ બાબતે પણ પૂરેપૂરું એક જે કાંઈ સપનું છે કે આ ધોરાજી પુનઃ પેરિસ જેવું સુંદર શહેર બને એ માટે એક સામૂહિક પ્રયત્ન કરો। આપણે જનતાને પણ વિનંતી કરું છું કે અમને સહયોગ કરે। હાલ જે જૂનાગઢ ઉપર જે ડામરનું કામ થયું પણ ભ્રષ્ટાચાર થયો, તમે જ ભ્રષ્ટાચાર બંધ કરાવ્યો તો આ રસ્તામાં એવું થશે એની ખાતરી શું? એની ખાતરી અહીંયા લોકો, અહીંના નગરપાલિકાના સભ્યો પણ જાગૃતિને કરશે અને જે કાંઈ સ્પેસિફિકેશન નિયમ મુજબ કામ થાય એ સૌની જવાબદારી છે અને અમે પણ સતત એનું સુપરવિઝન કરીશું। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।